યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુકમાં રોયલ રાજા તરીકે ફેમસ બનેલો દિનેશ સોલંકી છે તે ફરી વિવાદોમાં આવ્યો છે। આજે ગીર સોમનાથ એલસીબી પોલીસે બાતમીના આધારે તલાલાના ગુંદાળા ગામે રેડ કરી હતી અને આ રેડ દરમિયાન પોલીસને 249 જેટલા દારૂની બોટલો છે જે મળી આવી છે। આ બોટલો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની, પ્લાસ્ટિક અને કાચની હોવાનું મનાય છે અને 1 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો છે, જેને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહીંયાથી તેમણે એક ઇલેક્ટ્રિક બાઇક પણ પોલીસે જપ્ત કર્યું છે। આ સિવાય એક એપલનો ફોન પણ જપ્ત કર્યો છે। આ ઇલેક્ટ્રિક બાઇક જે છે તેનાથી દારૂની હેરાફેરી કરાતાનો આક્ષેપ છે। જો કે આ રેડ દરમિયાન રોયલ રાજા મતલબ કે દિનેશ સોલંકી છે તે ન મળ્યો હોવાનું મનાઈ રહ્યું છે અને હવે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। જો કે તલાલા પોલીસ સ્ટેશનની અંદર તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હવે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ગત વર્ષ આ જે રોયલ રાજા છે તે વિવાદોમાં આવ્યા હતા। તેનું અમુક લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, તેની મૂછો કાપી નાખવાનો પણ આક્ષેપ હતો અને ભૂતકાળમાં કીર્તિ પટેલ સાથે પણ તેના વિડીયોના વિવાદો સામે આવ્યા હતા। પરંતુ વધુ એક વખત રોયલ રાજાનો વિવાદ સામે આવ્યો છે અને હવે પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। દોસ્તો, તમામ ખબરો જોવા પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।